શૌર્ય, તમારી આ ભાભી મને બાળક પકડવા દેતી નથી. કિયારાએ આંસુ લૂછતા કહ્યું. તે કહે છે કે તું મારા બાળકને નીચે પછાડી દઈશ. શૌર્ય, જે પહેલેથી જ પરેશાન હતો, તેને કિયારા તરફ જોયું. તેની નજર બાળપણથી ભરેલી હતી. હજુ પણ તે બે ચોટીઓ બાંધેલી અને ટેડી સાથે બાળકની જેમ વાત કરી રહી હતી. શૌર્ય પહેલાથી જ તેના પિતા પર ગુસ્સે હતો, જેમણે તેના કરતા 10 વર્ષ નાની છોકરી સાથે લગ્ન કરાવીને તેને મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકી દીધો હતો. તે 26 વર્ષનો હતો અને કિયારા તેનાથી 10 વર્ષ નાની હતી. તે ઊંચી હતી, પરંતુ તેના વિચારો બાળક જેવા હતા. તે કંઈ સમજી શકતી નહોતી. કિયારા જેટલી બેદરકાર હતી, તેટલો જ શૌર્ય સમજદાર સ્ત્રીઓને પસંદ કરતો હતો. તેમના લગ્નને 1 વર્ષ થયું હતું, પરંતુ કિયારાને તેના માટે કોઈ લાગણી નહોતી, અને જો તે તેની નજીક જવાનો પર પ્રયાસ કરતો તો તે ડરી જતી અને રડવા લાગતી. શૌર્ય અને તેના ભાઈ રાજના લગ્ન એક સાથે થયા હતા, અને રાજની પત્ની શ્રીના એક પુત્રની માં બની ગઈ હતી. પણ શૌર્ય હજુ પણ કિયારાની નજીક જવા માટે તડપતો હતો, અને હવે કિયારા શ્રીનાના દીકરાને પકડવા માટે જીદ કરી રહી હતી. તેથી તેણે ના પાડી, કારણ કે ત્યાં મૂર્ખ છોકરી પર બાળકને છોડી દેવાનો વિશ્વાસ કેવી રીતે કરી શકે. હવે તે શૌર્યને ફરિયાદ કરી રહી હતી અને આંસુઓ વહાવી રહી હતી. શૌર્યએ તેના પર એક તીક્ષ્ણ નજર નાખી, પછી તેના લેપટોપમાં વ્યસ્ત થઈ ગયો. તેણે કહ્યું, શૌર્ય, મને મારું પોતાનું બાળક જોઈએ છે. મને એક બાળક અપાવો. કિયારાની આ વિનંતી સાંભળીને તેણે આશ્ચર્યથી તેની આંખો પહોળી કરી. શૌર્યએ કહ્યું, કિયારા, દુકાનોમાં બાળકો નથી મળતા. સમજાયું કે હું તને એક બાળક અપાવી દઉં. પાછળ હટી જા, મને કામ કરવા દે. શૌર્યના કર્કશ અવાજ છતાં કિયારાને કોઈ પરવા નહોતી. શૌર્ય, મને ખબર નથી. મને ફક્ત મારું પોતાનું બાળક જોઈએ છે. મારી સાથે હોસ્પિટલમાં આવો. શ્રીના ભાભી ત્યાંથી એક બાળક લાવ્યા. મને પણ એક લાવી આપો. શૌર્યએ લેપટોપ બંધ કરી દીધું. હવે તે મૂર્ખ છોકરીને કેવી રીતે સમજાવે કે હોસ્પિટલમાં બાળકો વેચાતા નથી. શૌર્યએ ફરી પૂછ્યું, શું તને સાચેને જ બાળક જોઈએ છે? શૌર્યએ તેના સુંદર ચહેરા તરફ ધ્યાનથી જોઈને પૂછ્યું, હા, મને તો 2 જોઈએ છે. પછી હું પણ મારું બાળક શ્રીના ભાભીને નહીં આપું, તેણીએ ચીડથી કહ્યું. શૌર્ય તેની મૂર્ખાઈ પર હસ્યો. તો મારી બુલબુલને 2 બાળકો જોઈએ છે. તેણીએ ખૂબ ઈચ્છાથી કહ્યું હતું. હા, 2 આંગળીઓ બતાવતા તેણીએ કહ્યું, પણ બાળક મેળવવા માટે ઘણું સહન કરવું પડે છે. બાળકો આટલી સરળતાથી મળતા નથી. શું તું તે સહન કરી શકીશ? શૌર્ય તેના કાન પાસે આવ્યો અને પ્રેમથી પૂછ્યું. હા, હું બધું કરીશ. મને બાળક જોઈએ છે. શૌર્ય કહ્યું, તું બૂમો પાડશે તો નહીં ને? તેણીએ કહ્યું, હું કેમ ચીસો પાડું? શૌર્ય, હું તો ખુશ થઈશ કે મારા પોતાના બાળકો હશે. કિયારાની આંખોમાં એક નાનું નિર્દોષ સ્વપ્ન હતું. જો કિયારા, થોડો દુખાવો થશે, થોડું સહન કરી લેજે, અને પછી તને ચોક્કસપણે તારું પોતાનું બાળક થશે. શૌર્યના શબ્દો સાંભળીને તે ખુશ થઈ ગઈ. ઠીક છે, હું આંખો બંધ કરીને સહન કરીશ. કિયારાને બાળક માટે આટલી ઉત્સુક જોઈને શૌર્યએ મનમાં ભગવાનનો આભાર માન્યો. તેણે કહ્યું, ઠીક છે, મારી સાથે આવ. હું આજે તને ચોક્કસ બાળક આપીશ. તેણે પોતાનું લેપટોપ બાજુ પર મૂકી દીધું હતું. શૌર્ય ઘણા સમયથી આ રાતની રાહ જોઈ રહ્યો હતો. તે તેને કબાટ તરફ લઈ ગયો. તેણે કિયારા માટે એક નવું નાઇટ ગાઉન કાઢ્યું અને કહ્યું, જાઓ, તેને પહેરીને આવો. પછી તેને તેના હાથમાંથી ટેડી બિયર લઈને તેને બાજુ પર મૂકી દીધું. કિયારાએ નાઇટ ગાઉન તરફ જોયું અને નિર્દોષતાથી પૂછ્યું, શું આ પહેરવાથી બાળક બને છે? પણ હવે શૌર્ય
તેને વાહિયાત પ્રશ્નોથી કંટાળી ગયો હતો. તેણે પૂછ્યું કે શું તને બાળક જોઈએ છે? કિયારાએ જવાબ આપ્યો, હા. તો પછી હું જેમ કહું છું તેમ કર ને, વધુ પ્રશ્ન કર્યા વિના. પછી તે બાથરૂમમાં ગઈ. થોડી વાર પછી જ્યારે તે રૂમમાં ફરી પ્રવેશી ત્યારે શૌર્ય તેની સામે જોતો રહી ગયો. એવું લાગતું નહોતું કે તે એ જ માસૂમ છોકરી છે. તે તેના નાઇટ ગાઉનમાં એટલી સુંદર દેખાતી હતી કે શૌર્યની લાગણીઓ ઉભરાઈ ગઈ. પણ કિયારા ગભરાઈ ગઈ હતી. તેણે તેના નાઇટ ગાઉનનો કોલર હાથથી પકડી રાખ્યો હતો. શૌર્ય તેની નજીક આવ્યો અને તેની ચોટીઓ ખોલી. તેના લાંબા જાડા વાળ જોઈને તે તેમાં ખોવાઈ ગયો. કિયારા હજુ પણ તેના હાથથી તેની ગરદન પકડી રહી હતી. શૌર્યએ તેનો હાથ દૂર કર્યો, પણ કિયારાની ગભરાટ જોઈને તેને ડર લાગ્યો કે તે ફરીથી ના પાડી દેશે અથવા રડવા લાગશે. તેથી બીજી જ ક્ષણે તેણે તેને નજીક ખેંચી લીધી. હવે તેના દુઃખી હૃદયને શાંતિ મળી ગઈ હોય તેવું લાગ્યું. પછી તે કિયારામાં ખોવાઈ ગયો. તે બેકાબુ બની ગયો. તેના હોઠ પર કાબુ મેળવી લીધો. પણ કિયારાનું પેટ દુખતું હતું. તે ઝડપથી પાછળ હટી ગઈ. શૌર્ય તેના કાર્યોથી ફરીથી ગુસ્સે થઈ ગયો. કિયારાએ કહ્યું, શૌર્ય, મારું પેટ દુખે છે. શ્રીના ભાભીને પણ એવું જ થતું હતું. મને પણ હોસ્પિટલ લઈ જાઓ, બાળક આવી રહ્યું છે. શૌર્ય ગુસ્સે થયો. તેણે તેનો હાથ પકડીને તેને પલંગ પર ધકેલી દીધી. બોલ્યો, પાગલ, બાળકો ફક્ત કિસ કરવાથી નથી આવતું, સમજે છે? તારે ઘણું સહન કરવું પડે છે. ત્યારે તમને એક માસૂમ નાનું બાળક મળે છે. તને બાળક જોઈએ છે ને? કિયારા નિસ્તેજ થઈ ગઈ. શૌર્યએ પોતાનો શર્ટ ઉતારી નાખ્યો. તે 1 વર્ષથી આ છોકરીની માસૂમિયત સહન કરી રહ્યો હતો. પણ આજે તે તેની લાગણીઓને બહાર કાઢવા માંગતો હતો. તે બેડ પરથી બેસે તે પહેલા શૌર્ય તેના પર સૂઈ ગયો. તેણે કિયારાની આંગળીઓ સાથે પોતાની આંગળીઓ જોડી દીધી અને જેમ જેમ તે તેનામાં પ્રવેશવા લાગ્યો, કિયારાએ હૃદયદ્રાવક ચીસો પાડી. પરંતુ શૌર્યએ તેના હોઠને કાબૂમાં રાખ્યા. તેની ચીસો દબાવી દીધી. પણ તેને ખબર નહોતી કે એ પાગલ છોકરી. કિયારા શૌર્યના પિતાના મિત્રની દીકરી હતી. તે એકલી હતી અને શરૂઆતથી જ ભોળી અને બેદરકાર હતી. કિયારાને બાળકો ખૂબ જ ગમતા. જ્યારે પણ તે નાના બાળકોને શેરીમાં રમતા જોતી ત્યારે તે તેમને પકડીને ઘરે તેમની સાથે રમવા લાવતી. તેની માં સતત તેના પર બૂમ પાડતી, કિયારા, મને તારી આદતથી ખૂબ જ તકલીફ થાય છે. તું પાડોશના બાળકોને તારા ઘરે લાવે છે અને તેમના માતા પિતા અમારો દરવાજો ખખડાવે છે અને પૂછે છે કે અમારા બાળકો ક્યાં ગયા છે. તમારી દીકરી અમને કહ્યા વિના અમારા બાળકને ઘરે લાવે છે. તેને શું જોઈએ છે? કિયારાએ નિર્દોષથી જવાબ આપ્યો, મમ્મી, મને બાળકો જોઈએ છે. તેની માની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. તેણે પૂછ્યું, શું તું પાગલ થઈ ગઈ છે? કિયારાએ જવાબ આપ્યો, રત્ના કાકી તારી ઉંમરની છે અને માત્ર 4 વર્ષ પહેલા તેને એક બાળકનો આશીર્વાદ મળ્યો. મમ્મી, કૃપા કરીને હોસ્પિટલ આવને. કૃપા કરીને મને પણ એક નાનું બાળક અપાવો. તો તેની માતાએ ગુસ્સાથી તેની તરફ જોયું અને કહ્યું, હે ભગવાન, હું તારાથી ખૂબ કંટાળી ગઈ છું. શું તું તારું મન પાગલ થઈ ગઈ છે? ફક્ત હોસ્પિટલ જઈને બાળકો નથી થતા. માથું ખંજવાળતા કિયારાએ વિચાર્યું કે માં આ રીતે જ બાળકો મળે છે. મેં કાકી રત્નાને પૂછ્યું. તેણીએ કહ્યું, હોસ્પિટલ જા, તને બાળક થશે. મમ્મી, કૃપા કરીને હોસ્પિટલમાં આવો ને, મને બાળક અપાવો. હું કસમ ખાઉં છું મમ્મી, હું તેનું ધ્યાન જાતે રાખીશ અને પાડોશના બાળકોને પણ ફરીથી ઘરે નહીં લાવું. કિયારાએ કહ્યું. તો કિયારાની માએ ગુસ્સાથી તેની તરફ જોયું. હું તારા લગ્ન કરાવીશ ને,
પછી ભગવાન પાસે તું ઈચ્છે તેટલા બાળકો માંગ, હું કંઈ નહીં કહું. આમ તો કિયારા અભ્યાસમાં ખૂબ જ નબળી હતી અને ભાગ્યે જ તેનો વર્ગ પાસ કરી શકી. તેથી તેણે વિજ્ઞાન નહીં પણ કલા પસંદ કરી. તેણે 16 વર્ષની ઉંમરે માંડ મેટ્રિક પાસ કર્યું અને પછી અભ્યાસ છોડી દીધો. તેનો રૂમ રમકડાથી ભરેલો હતો. ટેડી, રીચ, ઢીંગલી. તેના પિતા દુબઈમાં કામ કરતા અને જ્યારે પણ તે પાછા ફરતા ત્યારે તે તેના માટે ઘણા બધા રમકડા લાવતા. પણ કિયારાને બાળકો ખૂબ ગમતા. તે પોતાના રમકડા પણ પાડોશના નાના બાળકોને આપતી. જ્યારે પણ પાડોશમાં કોઈ બાળકનો જન્મ થતો ત્યારે તે ત્યાં દોડી જતી. તે માસૂમ નાના બાળકને પકડીને ધ્યાનથી જોતી. તે તેના નાના હાથ જોતી રહેતી. આ સમય દરમિયાન રાજના સાસરિયાઓ કહેતા કે તેઓ લગ્ન માટે વધુ રાહ જોઈ શકતા નથી. લગ્ન ફક્ત રાજના જ હતા. પરંતુ જ્યારે શૌર્યના પિતાને ખબર પડી કે કિયારાના પિતા દુબઈથી આવ્યા છે ત્યારે તેઓ ઘણીવાર તેમને મળવા તેમના ઘરે જતા. જ્યારે પણ તે દુબઈથી પાછા આવે ત્યારે તેઓ મળતા. આ વખતે તેમણે કિયારાના પિતાને થોડા ચિંતિત જોયા. તેથી તેમણે પૂછ્યું. કિયારાના પિતાએ કહ્યું, યાર, હું હવે વૃદ્ધ થઈ ગયો છું. હું એકલો કંઈ કરી શકતો નથી. હું ઘણીવાર થાકીને ઘરે આવું છું તો મારે જાતે રસોઈ બનાવવી પડી છે. હું મારી પત્નીને સાથે લઈ જવાનું વિચારી રહ્યો છું, પરંતુ મને મારી પુત્રીની ચિંતા છે. હું જે કંપનીમાં કામ કરું છું તે મને મારી પત્નીને લાવવાની મંજૂરી આપે છે, પણ મારા બાળકોને નહીં. નહીતર હું કિયારાને પણ સાથે લઈ ગયો હોત. મને તેની ચિંતા છે. આ સાંભળીને શૌર્યના પિતાએ કહ્યું, તો પછી તું એક કામ કર. કિયારાના લગ્ન મારા દીકરા શૌર્ય સાથે કરાવ. કિયારાના પિતાએ કહ્યું, તે ખૂબ જ નાની છે. તે ફક્ત 16 વર્ષની છે અને મારું એકમાત્ર સંતાન છે. તે હજુ બાલિક છે. મને નથી લાગતું કે તે લગ્નની જવાબદારીઓ સંભાળી શકશે. શૌર્યના પિતાએ કહ્યું, ચિંતા ના કર યાર, હું તારી દીકરીને મારી સાથે લઈ જઈશ અને તે તેના માતા પિતાને યાદ નહીં કરે. હું લગ્ન કરાવી તેને મારી સાથે લઈ જવા માંગુ છું, જેથી લોકોને ચૂપ કરી શકાય. કોઈ તારી દીકરી પર આંગળી ચીંધી ન શકે. બાકીની વાત હું શૌર્યને સમજાવી દઈશ. તે કિયારાને બિલકુલ પરેશાન નહીં કરે. તે સમયે શૌર્ય 27 વર્ષનો હતો. તે પણ લગ્ન કરવા માંગતો હતો. પછી જ્યારે તેના પિતાએ તેને કિયારાનો ફોટો બતાવ્યો ત્યારે તે 16 વર્ષની છોકરી જેવી દેખાતી નહોતી. તે એક લગ્નમાં લીધેલી તસવીર હતી. તેના વાળ ખુલ્લા હતા. તેણે સરસ સૂટ અને હળવો મેકઅપ કર્યો હતો. તે તેની ઉંમર કરતાં 2 કે 3 વર્ષ મોટી દેખાતી હતી. તેથી જ તે શૌર્યને ગમી ગઈ. તેણે કહ્યું, ઠીક છે, મને કોઈ વાંધો નથી. શૌર્ય જાણતો હતો કે કિયારાના માતા પિતા દુબઈ જઈ રહ્યા છે, તો લગ્ન ઝડપથી થવાના હતા. રાજ સાથે તેના લગ્નની તારીખ પણ તે જ દિવસે નક્કી થઈ ગઈ. શૌર્ય એકવાર કિયારાને મળવા માંગતો હતો, પરંતુ તે શક્ય નહોતું. તેણે એકવાર તેની માને કહ્યું પણ હતું કે તે છોકરીને રૂબરૂ જોવા માંગે છે અને થોડી વાતો કરવા માંગે છે, પરંતુ તેની માએ સ્પષ્ટ ના પાડી. ના, લગ્નમાં જ પહેલી મુલાકાત થશે. હજી 1 મહિનો બાકી છે. મારા દીકરાને શાંતિ નથી. તે તેની મંગેતરને મળવા માંગે છે. શૌર્યની માએ તો તેને શરમાવી દીધો, પરંતુ તેને ખબર નહોતી કે તેની પત્ની આટલી બેદરકાર અને મૂર્ખ હશે. લગ્નની વિદાય વખતે તે ખૂબ રડી રહી હતી. પછી લગ્નની રાત્રે જ્યારે શૌર્ય રૂમમાં પ્રવેશ્યો ત્યારે તેનું હૃદય લાગણીઓથી ભરાઈ ગયું, પરંતુ તેની પત્નીની બેચેનીથી રૂમમાં દોડી રહી હતી. તેને લાગ્યું કે કિયારા પલંગ પર તેની રાહ જોતી હશે. શૌર્ય રૂમમાં પ્રવેશતાની સાથે જ તેને બેચેનીથી દોડતી જોઈને તે થોડો આશ્ચર્યચકિત થઈ ગયો. ક્યારેક તે પલંગ નીચે કંઈક શોધી રહી હતી,
ક્યારેક તે કબાટ ખોલી રહી હતી. શૌર્યએ દરવાજો બંધ કરીને તેને પૂછ્યું, તમે શું શોધી રહ્યા છો? તેણીએ જવાબ આપ્યો, મારું ટેડીબેર. મારી માએ કહ્યું હતું મારું ટેડીબેર મારા સાસરિયાના ઘરે મારા રૂમમાં હશે, પણ તે ક્યાંય દેખાતું નથી. તે ક્યાં છે? આ સાંભળીને શૌર્યએ આશ્ચર્યથી તેની તરફ જોયું. છોકરી એટલી બેચેન હતી કે તેને વિચાર આવ્યો કે જો તેને ટેડીબેર નહીં મળે તો શું થશે. શૌર્યએ પૂછ્યું, આજે રાત્રે તું ટેડીનું શું કરશે? માથું ખંજવાળતા તેણે કહ્યું, મને ઊંઘ નથી આવતી. મને મારા ટેડી વગર ઊંઘ નથી આવતી અને મારે આ કપડાં ઉતારવા પડશે. શૌર્યએ કહ્યું, જુઓ, મેં તને હજુ સુધી પૂરતી જોઈ પણ નથી, મેં તારી સાથે વાત પણ કરી નથી. કિયારાએ કહ્યું, તું શું વાત કરે છે? જુઓ, જ્યારે મને ઊંઘ આવે છે ને ત્યારે મને કંઈ ગમતું નથી. મને હમણાં ખરેખર ઊંઘ આવે છે. હું સૂવા માંગુ છું. કૃપા કરીને મને મારું ટેડી લાવો. તેની આંખો પર દર્શાવતી હતી કે તેને ઊંઘ આવી રહી છે. શૌર્યને તેનું વર્તન વિચિત્ર લાગ્યું. લગ્ન પછી છોકરીઓ શરમાર, ખચકાટ, ગભરાટ અનુભવે છે, પરંતુ તેનામાં એવું કંઈ નહોતું. તેના ચહેરા પર કોઈ શરમ કે સંકોચ નહોતો. લગ્નની રાતે અનુરૂપ શૌર્ય તરત જ તેના રૂમમાંથી બહાર આવ્યો. તેના માતા પિતા હજુ પણ હોલમાં બેઠા હતા. જ્યારે તેને તેની માને પૂછ્યું, આ કેવી છોકરી છે મમ્મી? શૌર્યની માએ પૂછ્યું, કેમ, શું થયું? તેણે કહ્યું, વિચિત્ર વાત કરી રહી છે. મારે સૂવું છે, મને ટેડીની જરૂર છે, મને તેના વગર ઊંઘ નહીં આવે. મને આ થોડું વિચિત્ર લાગે છે. શૌર્યના શબ્દો સાંભળીને તેની માં હસવા લાગી. તેણે કહ્યું, ના, એવું નથી. તે તેના માતા પિતાની પ્રિય છે. ઉપરાંત તેના કોઈ નાના ભાઈ બહેન નથી. તેથી તે રમકડા સાથે રમવાની ટેવાયેલી છે. સમય જતાં તે ધીમે ધીમે સુધરશે. તારે તેને થોડી સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. ઉપરથી તે એટલી મોટી નથી. તે તારાથી 10 વર્ષ નાની છે. આ સાંભળીને શૌર્ય ચોંકી ગયો. તેણે પૂછ્યું, તમારો મતલબ શું છે? બિચારો છોકરો તો અજાણતા મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. તેને કહ્યું, તારો મતલબ એ છે કે તે 15 કે 16 વર્ષની છે? તેની માએ જવાબ આપ્યો, હા દીકરા, તેણે 6 મહિના પહેલા જ મેટ્રિક પાસ કર્યું. તેણે જવાબ આપ્યો, તે દેખાતી તો નથી. તો તેની માએ જવાબ આપ્યો, પણ તેની ઉંમર એટલી જ છે. તે બાલિક છે. તે બાળકો સાથે રમતી હતી, તો તેને થોડો સમય આપ. શૌર્ય ત્યાં સોફા પર માથું પકડીને બેઠો. તેણે આજની રાત વિશે આવું વિચાર્યું નહોતું. અને છોકરી સંપૂર્ણપણે ભોળી હતી, દરેક બાબતથી અજાણ. શૌર્યની માં તેની બાજુમાં બેઠી અને કહ્યું, દીકરા, તું આટલો ચિંતિત કેમ છે? તેને કહ્યું, મમ્મી, તારે મને કેવું જોઈતું હતું? હું આવી છોકરી સાથે કેવી રીતે રહી શકું? તને ખબર છે કે મને સમજદાર છોકરીઓ ગમે છે, અને આ છોકરી ખૂબ બેદરકાર છે. ઠીક છે. જ્યારે તે રૂમમાં પાછો ફર્યો ત્યારે કિયારા તેનો દુપટ્ટો કાઢવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ તે હજુ પણ તેના બ્લાઉઝ સાથે જોડાયેલ હતો. તેના માથા પર કેટલાક હેરપિન પણ હતા. કિયારા તેના વાળમાંથી પિન કાઢવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ તે સમજી શકતી નહોતી કે તે કેવી રીતે કરવું. તેને પહેલા ક્યારેય આટલો ભારે સૂટ પહેર્યો નહોતો. જ્યારે શૌર્યએ તેને આવું કરતી જોઈ ત્યારે તેણે કહ્યું, રાહ જો, હું તેને ઉતારી દઉં છું. તેણે દરવાજો બંધ કરી દીધો અને તેને અંદરથી લોક કરી દીધો. પછી તે ડ્રેસિંગ ટેબલ પર ગયો અને કિયારાનો દુપટ્ટો કાઢવાનું શરૂ કર્યું. તેટલી સુંદર દેખાતી હતી કે શૌર્યને કંઈક તોફાની કરવાનું મન થયું. પરંતુ કિયારા તેની લાગણીઓથી બિલકુલ અજાણ હતી. શૌર્યએ તેનો દુપટ્ટો કાઢીને બાજુ પર મૂકી દીધો. પછી તેણે તેના દાગીના કાઢવાનું શરૂ કર્યું. હવે તેના માટે પોતાની લાગણીઓ પર કાબુ રાખવો મુશ્કેલ હતો. તેના દાગીના કાઢી નાખ્યા પછી તેણે કિયારાની ગરદન પર તેના હોઠ મૂક્યા તો કિયારા ચોંકી ગઈ.
અને તરત જ શૌર્યને પાછળ ધકેલી દીધો. તેનો હાથ તેની છાતી પર મૂક્યો. શૌર્ય આવી હરકત માટે સંપૂર્ણપણે તૈયાર નહોતું. તેણે આશ્ચર્યથી કિયારા તરફ જોયું અને પૂછ્યું, આ શું હરકત છે? કિયારાએ ગુસ્સામાં કહ્યું, બેશરમ, તારી હિંમત કેવી રીતે થઈ મારી સાથે આવું ગંદુ કામ કરવાની? રાજો, હું હમણાં જ તારી માને ફરિયાદ કરીશ. તે રૂમમાંથી બહાર નીકળે તે પહેલા શૌર્યએ તેનો હાથ પકડીને તેને પોતાની સામે ઊભી કરી. તેણે કહ્યું, માને આવી વાતો ન કહે, અહીં બેસ, હું તને કંઈક સમજાવું. શૌર્યએ વિચાર્યું કે કદાચ કિયારા પતિ પત્નીના સંબંધની નાજુકતા સમજી શકી નથી. તેણે વિચાર્યું કે જો તે તેને થોડું સમજાવશે તો તે સમજી જશે. પરંતુ કિયારાએ સૌ પ્રથમ શૌર્યના હાથમાંથી પોતાનો હાથ છોડાવ્યો અને કહ્યું, મને ઊંઘ આવી રહી છે. હું કોઈની વાત સાંભળવા નથી માંગતી. હમણાં જ મારા પપ્પાને બોલાવો. કિયારાએ તેની હરકતોથી તેની આખી રાત તો બગાડી નાખી હતી. રાત્રે 1 વાગ્યે તે તેની કાર બહાર કાઢી અને ગિફ્ટ શોપ શોધવા ગયો જે હજુ ખુલ્લી હતી. તે 2 દુકાનોમાંથી એકમાં ગયો જે બંધ થવાની તૈયારીમાં હતી અને એક મોટું ટેડી બેર ખરીદ્યું અને કિયારાને આપ્યું. કિયારા સૂઈ ગઈ. તેનો ટેડી બેર સાથે ગળે લગાવી ગઈ અને શૌર્ય જોતો રહ્યો. બીજા દિવસે રિસેપ્શનમાં પણ તે ડ્રેસમાં ખૂબ જ અસ્વસ્થ હતી અને શૌર્ય ખૂબ જ ખરાબ મૂડમાં. એક વાત તો એ છે કે તેની પત્ની ખૂબ જ સુંદર, પણ તેને ખબર નહોતી કે શૌર્ય શું અનુભવી રહ્યો છે. તે આ વાતની સાથે જ તેણે કહ્યું, ઝડપથી મારો દુપટ્ટો અને ઘરેણાં ઉતારી નાખ, મને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો છે. શૌર્ય ફક્ત તેની સામે જોતો રહ્યો. તે આજે પહેલેથી જ ગુસ્સે હતો, તેથી તેણે ના પાડી. તેને કહ્યું, તમારા પોતાના કામનું તમે ધ્યાન રાખો. તમે મારી લાગણીઓ ક્યાં સમજો છો? તમે ગઈકાલે આખી રાત એકલા સૂઈ ગયા. તને ખબર નથી કે હું શું વિચારી રહ્યો હતો? આવું થતું નથી. કોઈ છોકરી તારા જેટલી મૂર્ખ નથી હોતી. તેણે ગુસ્સામાં આમ કહ્યું તો કિયારાએ ખૂબ જ મુશ્કેલીથી પોતાનો દુપટ્ટો ઉતાર્યો અને પછી પોતાના ઘરેણાં ઉતારવા લાગી અને તેને ડ્રેસિંગ ટેબલ પર ફેંકી દીધા. શૌર્યએ કહ્યું, તેને ઉપાડો, બરાબર પેક કરો અને લોકરમાં મૂકો અને તેને તારું મારી દો. કિયારાએ કહ્યું, હું તમારી ફરિયાદ કરીશ. તમે જ તેનું ધ્યાન રાખશો. આટલું કહીને તે રડવા લાગી. તે બોલી, મમ્મીએ કહ્યું કે તારો વર એક મહાન માણસ હશે. તે તને ઠપકો નહીં આપે. તું ત્યાં ખૂબ ખુશ રહીશ. તું તો બીજા દિવસે મને ઠપકો આપવા લાગ્યો. તો શૌર્યને પોતાની ભૂલનો અહેસાસ થયો. તેણે ઊંડો શ્વાસ લીધો. તેની પાસે ગયો. તે શું કરી શકે? તે પોતાની લાગણીઓથી ભરાઈ ગયો હતો. પછી તેણે તેના આંસુ લૂછ્યા અને કહ્યું, ઠીક છે, હું તને ઠપકો નહીં આપું. પછી શૌર્યએ પોતે તેના ઘરેણાં બોક્સમાં મૂકીને લોકરમાં મૂકી. ત્યાં સુધીમાં કિયારા તેના કપડામાંથી કેટલાક આરામદાયક કપડાં કાઢીને બાથરૂમમાં ગઈ. ઢીલો શર્ટ અને ઢીલો ટ્રાઉઝર પહેરીને થોડી રાહત થઈ. હાથ અને ચહેરો ધોયા પછી તે રૂમમાંથી બહાર નીકળી ગઈ. તેણે તેના વાળને 2 ચોટીમાં ગૂંથી લીધા. તેનું ટેડી પકડીને પલંગ પર સૂઈ ગઈ. શૌર્ય તેને જોઈને સંપૂર્ણપણે ઊંઘથી વંચિત હતો. તેને ખબર નહોતી કે તે આટલી સારી રીતે કેવી રીતે સૂઈ શકે છે. તે કિયારા પાસે આવ્યો અને તેને થોડીવાર વાત કરવાનું સૂચન કર્યું, પરંતુ તેણે કહ્યું, ના, મને ઊંઘ આવે છે. આપણે કાલે વાત કરશું. મમ્મી મને 10 વાગે સુવડાવતી હતી અને હવે 1 વાગે છે. તે બેચેન થઈ રહી હતી અને તેની ઊંઘતી આંખો શૌર્યની શાંતિ છીનવી રહી હતી. જ્યારે તે પોતાની જાતને કાબૂમાં રાખી ન શક્યો ત્યારે તેણે પોતાનું ઓશીકું લીધું અને પલંગ પર સૂઈ ગયો. પર કિયારાને કોઈ પરવા નહોતી. જ્યારે તે ગાઢ ઊંઘમાં સડી પડી ત્યારે શૌર્યએ તેને ગળે લગાવી. તેણે
ધીમે ધીમે ટેડી કાઢ્યો અને તેની સુંદરતા જોઈને તેનું હૃદય ઉથલ પાથલની સ્થિતિમાં હતું. તે પોતાની લાગણીઓને ક્યાં સુધી કાબૂમાં રાખી શકે? તેથી તેણે તેના ઓશિકા પર માથું મૂક્યું અને તેની સાથે સૂઈ ગયો. તેને તેના હાથમાં લપેટી લીધી. પરંતુ કિયારાની આંખો ખુલી ગઈ. કોઈના હાથમાં ફસાયેલી અનુભવવા લાગી. ત્યાં સુધીમાં તે શૌર્યના ગરમ શ્વાસને તેના ચહેરા પર અનુભવી શકતી હતી. તેણે તરત જ શૌર્યની છાતી પર હાથ મૂક્યો. તેને પાછળ ધકેલી દીધો તો શૌર્યએ કહ્યું, પ્લીઝ કિયારા, મને તારી નજીક આવવા દે. હું હવે સહન કરી શકતો નથી. મને તારો પ્રેમ મેળવવાનો સંપૂર્ણ અધિકાર છે. હું તે સહન કરી શકતો નથી. પ્લીઝ મારી લાચારી સમજો. કૃપા કરીને, તેણે વિનંતી કરી અને તેણે કિયારાના નરમ હોઠ પર તેના સરકતા હોઠ મૂકતા જ તે દબાઈ ગઈ. તે તેના હોઠ પર પ્રેમનો પહેલો સ્પર્શ મૂકે તે પહેલા કિયારા જોરથી ધ્રુજી ગઈ. તેણે ઝડપથી તેના હોઠ ઢાંકી દીધા. શૌર્યએ નિસાસો નાખ્યો. કહ્યું, તારા હાથ દૂર કર. કોઈ તેના પતિને આટલો બધો પણ હેરાન નથી કરતું. ચાલ, તારા હાથ દૂર કર. પર તેણીએ પોતાના હાથ પોતાના હોઠ પર મજબૂતીથી રાખ્યા અને માથું હલાવીને ના પાડી દીધી. શૌર્યએ તેના બંને હાથ તેના એક હાથથી દૂર કર્યા. તે તેના હોઠથી સંતોષ લે તે પહેલા કિયારાએ તેની આંખો બંધ કરી અને જોરથી ચીસો પાડવા લાગી. બચાવો, મને બચાવો. આ સાંભળીને શૌર્ય તરત જ પાછળ હટી ગયો. તેને બૂમ પાડી, કોઈ મને બચાવો. અચાનક દરવાજો ખટખટ્યો. શૌર્યને લાગ્યું કે આ છોકરી સાથે કંઈક કરે, પણ કિયારા તો ગાંડાની જેમ ચીસો પાડી રહી હતી. હવે તે બધાને કેવી રીતે જવાબ આપશે? તે પણ રાત્રિના આ સમયે. દરવાજા પર શૌર્યની માં હતી. તેણે પૂછ્યું, શું થયું? દરવાજો ખોલો. કિયારા ઝડપથી શૌર્યને તેનાથી દૂર ધકેલી ઝડપથી ઊભી થઈ અને દરવાજો ખોલ્યો. ત્યાં સુધીમાં શૌર્ય પણ પલંગ પરથી કૂદી પડ્યો હતો. તેને ખબર નહોતી કે પરિસ્થિતિને કેવી રીતે સંભાળવી. કિયારાએ રૂમમાં લાઇટ ચાલુ કરી અને રડતા રડતા શૌર્યની માને ગળે લગાવી. તેણીએ કહ્યું, મારો આ વર ખૂબ જ ગંદા કામ કરે છે. આ સાંભળીને શૌર્યની માએ નજર ફેરવી લીધી અને શૌર્ય એટલો શરમાઈ ગયો કે તે જવાનું મન થઈ ગયું. તેની માએ પૂછ્યું, દીકરા શું થયું? તો કિયારા કહેવા લાગી, મારી સાથે આવું થયું. તે બધું જણાવે તે પહેલા શૌર્ય તરત જ તેની મા પાસે આવ્યો અને કહ્યું, મમ્મી, કંઈ થયું નથી. એક કામ કરો, તમે તેને તમારા રૂમમાં સુવડાવી દો. તેને થોડી સમજ આપો. જો મને ખબર હોત કે તમે મારી સાથે આવું કરવાના છો તો હું ખરેખર લગ્નનો ઇનકાર કરી દેત. તે ખૂબ જ મૂર્ખ છોકરી છે. આ સાથે તેણે પોતાનું ઓશિકું ઉપાડ્યું અને બહાર જઈને બીજા રૂમમાં સૂઈ ગયો. તેનું હૃદય બળી રહ્યું હતું. બીજી બાજુ કિયારા રડી રહી હતી. શૌર્યની માએ તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો. તે તેને શું કહી શકે? તે કંઈ સમજવા જ માંગતી નહોતી. તેણીએ તેને વારંવાર કહ્યું કે તે તારો પતિ છે. જો તે તારી પાસે આવે તો કોઈ વાંધો નથી. પરંતુ કિયારાએ કહ્યું, ના, તે ખૂબ જ ગંદા કામ કરે છે. તમને ખબર નથી કે તેણે મારી સાથે શું કર્યું? પણ એક માં તેના પુત્ર વિશે આવી વાતો સાંભળવાના મૂડમાં નહોતી. દરેક સંબંધનું એક સન્માન હોય છે. એટલા માટે તેને કહ્યું, ઠીક છે, તું ચૂપ રહે. તું કેમ રડે છે? કિયારાએ કહ્યું, તેણે મારું ટેડી પાછળ ફેંકી દીધું. પછી તેણે તેનું ટેડી ઉપાડ્યું, તેને ગળે લગાવી દીધું. કિયારાએ કહ્યું, મારે સૂવું છે. તો તેની સાસુએ કહ્યું, હા, સૂઈ જા. કિયારાએ પૂછ્યું, શું તમારો દીકરો રૂમમાં તો નહીં આવે ને? મને તેનાથી ડર લાગે છે. તેણે કહ્યું, તે નહીં આવે. હું તેને રોકીશ. તું સૂઈ જા. આ સાંભળીને કિયારા થોડી રાહત અનુભવી અને પાછી સૂઈ ગઈ. શૌર્યની મા પણ તેના રૂમમાં ગઈ.
સવારે જ્યારે શૌર્ય નાસ્તા દરમિયાન બીજા રૂમમાંથી બહાર આવ્યો ત્યારે શ્રીના અને રાત બંને તેને જોઈ રહ્યા હતા. રાજે તેને ચીડવ્યો. શું વાત છે વરરાજા, આ અલગ રૂમનો સીન શું છે? શૌર્ય પહેલેથી જ ગુસ્સે હતો. તેણે કહ્યું, જ્યારે નસીબ ખરાબ હોય ત્યારે તમારે બીજા રૂમમાં સૂવું પડે છે. આટલું કહીને તે ટેબલ પર બેઠો. શૌર્યની માએ નાસ્તો પીરસ્યો હતો. તેણે કહ્યું, શૌર્ય, શાંતિથી નાસ્તો કર. તે શાંતિથી બેઠો, પણ ફરિયાદ ભરી નજરે તેની મા તરફ જોયું. થોડી વાર પછી સલવાર સૂટ પહેરેલી કિયારા પણ રૂમમાંથી બહાર આવી. તે શૌર્યની માની બાજુમાં બેઠી. શૌર્યની માએ કહ્યું, તું અહીં કેમ બેઠી છે? તારા પતિની બાજુમાં બેસ અને તેને નાસ્તો આપ. તે બિચારો પોતે નાસ્તો ખાઈ રહ્યો છે. કિયારાએ કહ્યું, મારે અહીં બેસવું નથી. આ ખૂબ જ ગંદા કામ કરે છે. તો શૌર્યની રોટલી તેના ગળામાં ફસાઈ ગઈ. તેને ડર હતો કે તે ગઈ રાતની કોઈ વાત બધાની સામે જાહેર ન કરી દે. બસ શૌર્યના પિતા આવ્યા અને નાસ્તો કરવા બેઠા. શૌર્યની માએ કિયારાના કાનમાં કહ્યું, દીકરા, શાંતિથી નાસ્તો ખા. આવી વાતો કોઈને ના કે અને જાહેરમાં પણ નહીં. કોઈને કંઈ કહેવાનું ધ્યાન રાખ. કિયારા શાંત થઈ ગઈ. તેણે શાંતિથી તેની પ્લેટમાં આમલેટ મૂક્યું અને બ્રેડ સાથે ખાવા લાગી. નાસ્તો કર્યા પછી કિયારા બહાર આંગણામાં આવી. રંગબેરંગી ફૂલો જોઈને તેના ચહેરા પર સ્મિત ચમકી ગયું. તેણે ઝડપથી ગુલાબ, જાસ્મીન અને ગલગોટા ઉપાડ્યા અને તેને તેના દુપટ્ટામાં ભરવા લાગી. શૌર્ય બહાર આવ્યો. પૂછ્યું, તું આ શું કરી રહી છે? તો કિયારાએ કહ્યું, હું આનો ગજરો બનાવીશ. મને તે ખૂબ ગમે છે. તેના સ્વચ્છ ચહેરા પરની નિર્દોષતા જોઈને શૌર્ય ફરીથી પોતાનો ગુસ્સો ભૂલી ગયો. તેણે કહ્યું, આપ મને તારા વારમાં ગુલાબ નાખવા દે. પણ તે પાછળ હટી ગઈ. તેણે કહ્યું, ના, તું ખૂબ ગંદો છે. હું તને મારી નજીક પણ નહીં આવવા દઉં. શૌર્યે કહ્યું, ઠીક છે, તું મને ક્યાં સુધી તારી નજીક નહીં આવવા દે? એક ના એક દિવસ હું ચોક્કસ તારી પાસે આવીશ અને જે દિવસે હું આવીશ ને તને મારા પ્રેમથી મારી દઈશ. મારી ધીરજની કસોટી ના કર. આટલું કહીને તે તેના મિત્રો પાસે પાછો ગયો. કિયારાએ બધા ફૂલો ભેગા કર્યા અને તેના રૂમમાં એક ફૂલદાનીમાં મૂક્યા. તે સાંજે જ્યારે શૌર્ય તેના મિત્રોની મુલાકાતથી પાછો ફર્યો ત્યારે તેને કિયારાને કમર પર દુપટ્ટો બાંધેલી પાડોશના બાળકો સાથે ક્રિકેટ રમતી જોઈ. જો કે આ વિસ્તારમાં મોટા બંગલાઓ હતા. નાના છોકરા અને છોકરીઓ ઘણી વખત સાંજે બહાર આવતા. કેટલાક બેડમિન્ટન રમતા, કેટલાક ક્રિકેટ, અને તે બાળકો સાથે રમતી હતી કિયારા. ને આ સ્થિતિમાં જોઈને શૌર્યને ખૂબ જ વિચિત્ર લાગ્યું, કારણ કે તેના મિત્રો તેને તેમની કારમાં ઘરે મૂકવા આવ્યા હતા. જ્યારે બોલ તેના મિત્રની કારના હૂડ સાથે અથડાયો ત્યારે તે આ બધામાં ડૂબી ગયો. તેના મિત્રએ બૂમ પાડી, અરે આ બદમાશ કોણ છે? પરંતુ જેમ જેમ શૌર્યએ આગળ જોયું તે ચોંકી ગયો. તેના મિત્રો તો તેની પત્નીને મળવા આવી રહ્યા હતા, જ્યારે તેની પત્ની તો બાળકો સાથે ક્રિકેટ રમી રહી હતી. શૌર્યના મિત્રએ કહ્યું, ખૂબ જ વિચિત્ર છોકરી છે. આટલી મોટી થઈ ગઈ ને બાળકો સાથે રમી રહી છે. શૌર્ય તો શર્મથી ઉપર પણ જોઈ ન શક્યો. પછી તે કારમાંથી ઉતર્યો અને કહ્યું, ઠીક છે, સારું, તમે લોકો જાઓ. તો તેના મિત્રોએ કહ્યું, પણ અમે આ રીતે કેવી રીતે જઈ શકીએ? તે કહ્યું હતું કે તમે અમને તમારી પત્નીના હાથે બનાવેલી ચા પીવડાવીશ અને ભાભીના હાથની બનાવેલી ચા પીધા વિના અમે નહીં જઈએ. તેણે કહ્યું, બસ જાઓ, હું બીજી વાર તમારી સાથે ટ્રીટ કરી દઈશ. કદાચ તે તેના માતા પિતાના ઘરે ગઈ હશે. શૌર્યએ બહાનું કાઢ્યું. લગ્ન એટલા ઉતાવળમાં હતા કે તેણે તેના મિત્રોને યોગ્ય રીતે આમંત્રણ પણ આપ્યું ન હતું અને હવે શૌર્યએ
તેની પત્નીની જે સ્થિતિ જોઈ હતી તેનાથી તે શરમાઈ ગયું હતું. તેના મિત્રો જાય તે પહેલા કિયારાએ તેને જોઈ લીધો. તેણીએ શૌર્ય શૌર્ય ચીસો પાડવાનું શરૂ કર્યું અને પછી એક બાળકને કહ્યું, રાજુ, હું મારા પતિને કહીશ કે તમે કેટલા મોટા ઠગ છો. હું હજી આઉટ પણ નથી અને તમે મને આઉટ કહી રહ્યા છો. મારી સાથે આવો. તે 10 વર્ષના છોકરાનો હાથ પકડીને શૌર્ય પાસે ગઈ અને કહ્યું, જુઓ શૌર્ય, તે એટલો બધો છેતરપિંડી કરે છે કે હું આઉટ પણ નહોતી થઈ અને તેણે દાવો કરી દીધો કે હું આઉટ છું. શૌર્યનો મિત્ર જે જવા માટે કાર રિવર્સ કરી રહ્યો હતો તેણે અચાનક કાર રોકી. પછી તે બહાર નીકળીને શૌર્ય પાસે આવ્યો. શૌર્યએ કિયારાને કહ્યું, અંદર જા. તેણે કહ્યું, હું આવી રીતે કેવી રીતે અંદર જઈ શકું? હું પહેલા મારી રમત પૂરી કરીશ. શૌર્યએ કહ્યું, કિયારા, અંદર જા. એટલામાં જ તેનો મિત્ર તેની પાસે આવ્યો. તેને પૂછ્યું, આ છોકરી કોણ છે? કિયારાએ જવાબ આપ્યો, હું તેની પત્ની છું. તે મારો પતિ છે. આ સાંભળીને તેણે આશ્ચર્યથી તેને માથાથી પગ સુધી જોયું અને કહ્યું, શૌર્ય, આ તારી પત્ની છે? તે તો કહ્યું હતું કે તે ખૂબ જ સારી અને સમજદાર છે. આ છોકરીએ તો પહેલી જ મુલાકાતમાં શૌર્યનો પર્દાફાશ કરી દીધો અને શૌર્ય નજર પર હટાવી શક્યો નહીં. તેણે પોતાના માટે થોડી આદર બચાવવા માટે કિયારાની ખૂબ પ્રશંસા કરી હતી, કારણ કે તે તેના બધા મિત્રોમાં સૌથી વધુ પસંદ કરનાર હતો. તે કહેતો કે તેને સામાન્ય છોકરીઓ પસંદ નથી અને તે ખૂબ જ બુદ્ધિશાળી અને સુવ્યવસ્થિત સ્ત્રી સાથે લગ્ન કરશે. પરંતુ કિયારા બિલકુલ તેનાથી વિરુદ્ધ હતી. તેનો મિત્ર તો ખંભા ઉચકાવીને ચાલ્યો ગયો. શૌર્યએ તેનો હાથ પકડ્યો, તેના હાથમાંથી બેટ છીનવી લીધું, તેને જમીન પર ફેંકી દીધું અને તેને તેના બંગલામાં લઈ ગયો. પરિવારને ખબર નહોતી કે તે બહાર બાળકો સાથે ક્રિકેટ રમી રહી છે. તેઓ અંદર પ્રવેશતા જ શ્રીના લોજમાં બેઠી સુઘડ પોશાક પહેરીને મેકઅપ કરીને તેની સાસુ સાથે ચા પી રહી હતી. રાજ કદાચ કોઈને મળવા ગયો હશે. શ્રીનાને સુંદર રીતે બેઠેલી ચા પીતી જોઈને શૌર્યનો શ્વાસ અટકી ગયો. તે તેની મા પાસે ગયો, કિયારાનો હાથ છોડી દીધો અને પૂછ્યું, તે બહાર શું કરી રહી હતી? જતા પહેલા તમે કોને પૂછ્યું? મમ્મી, શું તમે તેને બહાર જવાની પરવાનગી આપી હતી? તેણે ગુસ્સામાં પૂછ્યું. શૌર્યની મા તેના દેખાવથી ચોંકી ગઈ. તેના કપડાં કાદવથી લથપથ હતા. તેનો ચહેરો પરસેવાથી ભીંજાયેલો હતો અને તેના હાથ પણ કાદવથી લથપથ હતા. શૌર્યની માએ પૂછ્યું, દીકરા, તું ક્યાંથી આવી રહ્યો છે? શૌર્યએ જવાબ આપ્યો, તે પડોશના બાળકો સાથે ક્રિકેટ રમી રહી હતી. શું તમને ખબર છે, હું મારા મિત્રો સાથે આવ્યો હતો. મને શરમ આવી રહી છે મમ્મી. તું કલ્પના પણ કરી શકતી નથી. જો તે આવું વર્તન ચાલુ રાખશે ને તો હું તેની સાથે રહી શકીશ નહીં. આટલું કહીને તે તેના રૂમમાં ગયો. કિયારાએ કહ્યું, હું પણ તેની સાથે રહેવા નથી માંગતી. કૃપા કરીને મને મારા માતા પિતાના ઘરે છોડી દો. તે તો હંમેશા મને ઠપકો આપે છે. આવું ન કર, અહીં ન બેસ, ત્યાં ન બેસ. હું પણ તેની સાથે રહેવા નથી માંગતી. શૌર્યની માએ કહ્યું, અહીં આવ, મારી બાજુમાં આવીને બેસ. તેણે કહ્યું, જુઓ મારી દીકરી, તું પરણી ગઈ છે. કિયારાએ કહ્યું, તો શું? તેની સાસુએ કહ્યું, લગ્ન પછી છોકરીઓ પડોશના બાળકો સાથે ક્રિકેટ નથી રમતી. તું હવે મોટી થઈ ગઈ છો. કિયારાએ જવાબ આપ્યો, હા, પણ હું ઘરે પણ બાળકો સાથે ક્રિકેટ રમતી હતી ને. ક્રિકેટ રમવું ગુનો નથી. શૌર્યની માના સમજાવટ પછી પણ કિયારા પર કોઈ ખાસ અસર પડી નહીં. સમય સ્થિર રીતે પસાર થતો ગયો. શૌર્ય કિયારાથી પોતાને દૂર રાખવાનો પ્રયાસ કરતો, પરંતુ જ્યારે પણ તે તેની નજીક જવાનો પ્રયાસ કરતો, કિયારા રડવા લાગતી. તે ચીસો પાડવા લાગતી.
હતાશ થઈને તે પાછો હટી જતો. પરંતુ જ્યારે શ્રીના ગર્ભવતી થઈ ત્યારે શૌર્યને લાગ્યું કે જો કિયારાએ તેને સહારો આપ્યો હોત તો તે પણ પિતૃત્વનો આનંદ અનુભવી શક્યો હોત. રાજે આખા વિસ્તારમાં મીઠાઈઓ વહેંચી હતી. તે ખૂબ ખુશ હતો અને શ્રીનાની ખૂબ કાળજી રાખતો અને શ્રીના પણ ખૂબ ગર્વ અનુભવતી હતી. શૌર્યએ પોતાને વ્યસ્ત રાખી દીધો હતો. હવે તે કિયારાને કંઈ કહેતો નહોતો. તે ઘરે આવતો, જમતો, લેપટોપ લઈને બેસતો. પરંતુ જ્યારે શ્રીનાએ પુત્રને જન્મ આપ્યો ત્યારે કિયારાનો આનંદ જોવાલાયક હતો. તેને એવું લાગ્યું કે જાણે ભગવાને તેને રમકડું આપ્યું હોય. હવે તે તેની સાથે રમશે, વાતો કરશે. પરંતુ શ્રીના ઘરે આવતાની સાથે જ કિયારાએ તેના પુત્રને ખોળામાં લેવાનું કહ્યું તો શ્રીનાએ કહ્યું, આ મારું બાળક છે, મને આપ, તું તેને છોડી દઈશ, તને તો કોઈ સમજ નથી, તું બધું જ તારું ટેડી કે રમકડું માની લે છે, મારા દીકરાને સ્પર્શ ન કર. શ્રીનાએ તેને સખ્ત ઠપકો આપ્યો હતો. તેથી તે રડતી રડતી શૌર્ય પાસે આવી હતી. તે તેના લેપટોપમાં વ્યસ્ત હતો. કિયારાએ કહ્યું, મારે બાળક જ જોઈએ છે, મને પણ બાળક જોઈએ. આ સાંભળીને શૌર્ય 1 વર્ષની ધીરજ તૂટી ગઈ. આજે કિયારાએ પોતે બાળક માટે પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેને 1 વર્ષમાં ખ્યાલ આવી ગયો હતો કે કિયારા એક બાળક માટે કેટલી ઝંખના કરે છે. કારણ કે જ્યાં પણ તે બાળક જોતી તે 2 બાકડી થઈને તેને વળગી રહેતી. તે ઘણીવાર તેને મોલમાં લઈ જતો અને જો તે કોઈ નાનું બાળક જોતી તો તે તેની ખરીદી છોડીને બાળકની મા પાસે જતી અને કહેતી, કેટલું સુંદર છે, શું આ બાળકને 2 મિનિટ માટે પકડી શકું? શૌર્ય પૂછતો, અરે જ્યારે તું બાળકોને જોયે છે ત્યારે તને શું થાય છે? તો કિયારા કહેતી, તમને ખબર નથી કે હું બાળકોને પ્રેમ કરું છું. સારું. આજે એવું લાગતું હતું કે શૌર્યએ એક પણ શબ્દ સાંભળ્યો નથી. તેણે તેના કોમળ હોઠને પોતાની મુઠ્ઠીમાં રાખીને તેની ચીસો દબાવી દીધી હતી. તે આખી રાત જે ઈચ્છે તે કરતો રહ્યો. પણ જ્યારે તે રડતી અને આંસુ વહાવતી ત્યારે તે કહેતો, તારે બાળક જોઈએ છે ને? સાચું ને? હું તને બાળક આપી રહ્યો છું. પછી તું નાના બાળકો વિશે વાત કરી શકે છે. અમારું બાળક ખૂબ જ સુંદર હશે, બિલકુલ તારા જેવું. તારા જેવી આંખો, નાના હાથ, નાની આંખો અને એક નિર્દોષ સ્મિત. આ સાંભળીને કિયારા પોતાની નજર સમક્ષ એક બાળકની કલ્પના કરવા લાગી. પણ જ્યારે તેને શૌર્યની તીવ્રતા સહન કરવી પડતી ત્યારે તે વેદનામાં ડૂબી જતી. ક્યારેક તે તેને દૂર ધકેલવાનો પ્રયાસ કરતી અને તે તેનો હાથ દૂર ધકેલી દેતી. પણ શૌર્ય તેના હોઠથી તેના આંસુ લૂછી નાખતો ને ક્યારેક તે તેના હોઠથી તેના વિરોધને શાંત કરતો. આજે 1 વર્ષ પછી શૌર્ય શાંતિથી સૂઈ રહ્યો હતો. પણ કિયારા ખૂબ જ પરેશાન હતી. આ પહેલી વાર હતું જ્યારે તેને આ સંબંધ અનુભવ્યો હતો. આ પહેલી વાર હતું જ્યારે તેને આટલું દુઃખ સહન કર્યું હતું. જો તેને બાળક જોતું ન હોત તો તે કદાચ તેને નજીક આવવા ન દેત. પરંતુ તેણીને ખબર નહોતી કે બાળક હોવા માટે આટલી બધી વેદનાઓ જરૂરી હોય છે. તેના માટે આ પીડા પણ ભારે હતી અને હજુ તો તે આવનારી બીજી મુશ્કેલીઓથી સંપૂર્ણપણે અજાણ હતી. તે હવે થાકી ગઈ હતી. તેથી તે પાછળ ફરીને સૂઈ ગઈ. શૌર્ય સવારે સૌથી પહેલા જાગી ગયો. કિયારાને તેની બાજુમાં જોઈને તેના ચહેરા પર સ્મિત આવી ગયું. પણ કિયારાનો નિસ્તેજ ચહેરો જોઈને રાતની યાદો તાજી થઈ ગઈ. તે ફરીથી તેના પ્રેમમાં પડી ગયો. તેનું વિખરાયેલું શરીર પણ તેને આકર્ષિત કરતું હતું. જ્યારે શૌર્યએ તેના કપાળ પર ચુંબન કર્યું ત્યારે એકાએક ઊભી થઈ ગઈ. શૌર્યને પોતાની પાસે જોઈને તે તરત જ પાછળ હટી ગઈ. તેના ચહેરા પર ભયનો ભાવ છવાઈ ગયો. શૌર્યએ પૂછ્યું, શું થયું?
તેણીએ કડક સ્વરમાં જવાબ આપ્યો, મને સ્પર્શ ન કરો. શૌર્યએ કહ્યું, જો અમારી વચ્ચે જે કંઈ થયું તે પતિ પત્ની વચ્ચે થાય જ છે. મેં તારી સાથે કંઈ ખોટું નથી કર્યું. અને જો ત્યાં વાત મમ્મી, શ્રીના ભાભી કે બીજા કોઈને કહીને તો સાવધાન રહેજે. તારે કોઈની સાથે આવી વાત ન કરવી જોઈએ. તેણીએ આશ્ચર્યથી શૌર્ય તરફ જોયું. શું બધા આવું જ વર્તન કરે છે? શું બધા પોતાની પત્નીઓને આ રીતે દુઃખ આપે છે? શું રાજભાઈએ શ્રીના ભાભી સાથે પણ આવું જ કર્યું હતું? તેને પણ એવું દુઃખ સહન કર્યું હશે. તેઓ એટલા જ ખરાબ છે? નહીં, તું અને તમારો ભાઈ પણ એટલા જ ખરાબ છો. શૌર્ય કિયારાની બાલિક વાત પર ફક્ત સ્મિત કરી શક્યું. તેને કહ્યું, બધા આવું જ કરે છે, ત્યારે તો બાળક આવે છે. હું સમજુ છું. કિયારાના હૃદયમાં ભર છવાઈ ગયો. શૌર્ય ઊભો થયો, બેઠો. તેણે પોતાના ઓફિસના કપડાં બદલાવી દીધા. પણ કિયારાની કમર ખૂબ દુખતી હતી. જ્યારે તે સ્નાન કરીને તૈયાર થયો ત્યારે તેણે કિયારાને આખી પ્રક્રિયા સમજાવી અને રૂમમાં છોડી દીધી. કિયારા માટે બધું બિલકુલ અલગ હતું. તે ઊભી થઈ, સ્નાન કર્યું, કપડાં બદલ્યા અને પછી બહાર આવીને તેની સાસુને નોકરાણી પાસે નાસ્તો માંગતી જોઈ. તેણે કિયારાને કહ્યું, દીકરા, આવ નાસ્તો કર. કિયારાએ નાસ્તો ખાધો. શ્રીના તેના દીકરાને પકડીને તેની સાથે વાત કરી રહી હતી. કિયારા આવીને શ્રીનાની બાજુમાં બેઠી તો શ્રીનાના કપાળ પર કરંટીઓ પડી ગઈ. કિયારાએ કહ્યું, ભાભી, હું તેને નહીં મૂકું. મને બેસતી વખતે 2 મિનિટ માટે તેને પકડી રાખવા દો. મને ખબર છે કે તમે બાળક મેળવવા માટે ઘણી મુશ્કેલીઓ સહન કરી છે. તમને ડર છે કે જો હું તેની સાથે ઊભી થઈશ તો તે પડી જશે. શ્રીનાએ કહ્યું, હા, કારણ કે તમે ખૂબ બેદરકાર છો. તને ખબર નથી બાળક કેટલું કિંમતી છે અને સ્ત્રી તેને મેળવવા માટે કેટલું સહન કરે છે. ફક્ત તે જ જાણે છે. કિયારાએ કહ્યું, મને પણ ખબર છે. તેને મને સોંપી દો. હું તેને હળવેથી પકડી રાખીશ અને સોફા પરથી ઉઠી પણ નહીં શકું. શ્રીનાએ કાળજીપૂર્વક તેના દીકરાને કિયારાના ખોળામાં બેસાડ્યો. તેના હાથ, તેની આંખો, તેની માસૂમ હિલચાલ જોઈને કિયારા લગભગ પોતાનું દુઃખ ભૂલી ગઈ. તેણે તેના હાથને ચુંબન કર્યું, બૂમ પાડી, કેટલો કોમળ છે, ટીશ્યુ પેપરની જેમ. શ્રીનાએ કહ્યું, હા, બાળકો આવા જ હોય છે. કિયારાએ કહ્યું, હું તેને રાત્રે રડતો સાંભળી શકતી હતી. શ્રીનાએ કહ્યું, હા, તે મને આખી રાત સૂવા દેતો નથી. તે મને જગાડે છે. કિયારાએ કહ્યું, તો પછી તને ખૂબ સારું લાગતું હશે, ભાભી. તમે આખી રાત તેની સાથે બેસીને તેને જોતા હશો ને. શ્રીનાએ કહ્યું, મારી આંખો તો ઊંઘથી બંધ થઈ જાય છે. હું રાત્રે તેને રાતને આપીને કહું છું, તમારા બાળકનું ધ્યાન રાખજો, મને સુવા દો. શ્રીનાનો સ્વર ઘણો સુધર્યો હતો. થોડી વાર પછી કિયારાએ શ્રીનાને તેનો દીકરો પાછો આપ્યો. તે રાત્રે જ્યારે શૌર્ય ઘરે આવ્યો ત્યારે તેણે પૂછ્યું, તું આ સાદા પોશાકમાં શું કરી રહી છે? તૈયાર થઈને આવી જા. આ સાંભળીને કિયારાનું હૃદય તડપી ગયું. તેણે કહ્યું, ના, કૃપા કરીને આજે નહીં. તેને ખૂબ ડરેલી જોઈને શૌર્યએ કહ્યું, હું આજે તને બહાર લઈ જવા માંગુ છું. આપણે હોટલમાં રાત્રિ ભોજન કરશું. આવું તૈયાર થઈ જા. તે કિયારાના ડરને દૂર કરવા માંગતો હતો. કિયારા સંમત થઈ ગઈ. તેણીને એક સરસ મોંઘા રેસ્ટોરન્ટમાં લઈ ગયો. તેને મેનુ કાર્ડ આપ્યું અને ઓર્ડર આપવાનું કહ્યું. તે કિયારાની પસંદગીનું ભોજન મંગાવ્યું. પછી તે તેને એક સોનીની દુકાને લઈ ગયો અને કહ્યું, તને ગમે તે પસંદ કર, હું તારા માટે તે લઈશ. તેનો સ્વર પ્રેમથી ભરેલો હતો. કિયારાએ કહ્યું, અરે ફક્ત એક બાળક જ જોઈએ છે. પણ શૌર્યએ તેની પસંદગીનું બ્રેસલેટ લીધું અને કિયારાને પહેરાવ્યું.
વચન આપ્યું કે તે દિવસ જલ્દી આવશે. તે રાત્રે શૌર્યએ કિયારાને કંઈ કહ્યું નહીં કે તે તેની નજીક ગયો નહીં, પરંતુ ધીમે ધીમે તે કિયારાને પોતાની નજીક રાખવા લાગ્યો. જ્યારે પણ તે રૂમમાં આવતો ત્યારે તે તેને પોતાની સાથે સૂવાનું કહેતો. જો તે તેના લેપટોપ પર કામ કરતો તો તે તેની સાથે સોફા પર બેસતો. તે તેનો હાથ લંબાવતો, તેને નજીક ખેંચતો અને તેનું માથું તેના ખભા પર રાખતો. કિયારા ધીમે ધીમે તેના સ્પર્શથી પરિચિત થઈ રહી હતી, પરંતુ જ્યારે પણ તે તેની નજીક આવતો ત્યારે તે ગભરાઈ જતી. આમ 1 મહિના પછી જ કિયારાની તબિયત ખરાબ થવા લાગી. તે ખૂબ ઉલટી કરી રહી હતી. શૌર્યની બા તેને હોસ્પિટલ લઈ ગઈ. જ્યારે ડોક્ટરે જાહેરાત કરી કે તે ગર્ભવતી છે ત્યારે કિયારા ખૂબ ખુશ થઈ ગઈ. શૌર્યની બાએ પણ તેને એટલી જ કાળજીપૂર્વક લીધી જેટલી તેણે શ્રીનાની સંભાળ રાખી હતી. પણ કિયારાને આ વાતની ખબર નહોતી. થોડા દિવસો પછી તે શૌર્યને પૂછતી, આપણું બાળક ક્યારે જન્મશે? તો શૌર્ય કહેતો, બાળકો આટલા ઝડપથી આવતા નથી, સમય લાગે છે. તે કહેતી, પણ હવે હું રાહ જોઈ શકતી નથી. મને કહો, તે મારા જેવું હશે કે તમારા જેવું? તો શૌર્ય કહેતો, તે તમારા જેવું હશે, ખૂબ જ નિર્દોષ અને મૂર્ખ. તે કહેતી, હું મૂર્ખ નથી. તો શૌર્ય હસતો. પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તેનું પેટ દેખાતું ગયું. તેને પોતાના વિશે વિચિત્ર લાગવા લાગ્યું. તેના પગ સૂજી ગયા હતા. રાત્રે તેના પગ એટલા દુખતા હતા કે તે રડવા લાગતી. શૌર્ય બેસીને પૂછતો, શું થયું? તે ફરિયાદ કરવા લાગતી કે તેના પગ એટલા બધા દુખે છે કે તે સહન કરી શકતી નથી. શૌર્ય ઉઠ્યો, તેના પગની માલિશ કરવા લાગ્યો. તેની આંખો ઊંઘથી ભરાઈ ગઈ હતી, પણ તે માલિશ કરતો રહ્યો અને તેને ફરીથી સૂઈ જવા કહ્યું. ધીમે ધીમે કિયારાનો શૌર્ય પ્રત્યેનો પ્રેમ ખીલવા લાગ્યો. તે તેની ખૂબ કાળજી રાખતો, પોતાની ઊંઘની અવગણના કરતો. ફક્ત તેનું જીવન જ નહીં, પણ શૌર્યનું જીવન પણ બદલાઈ ગયું હતું. નાના બાળકોના ચિત્રો હવે તેમના રૂમને શણગારતા હતા. જ્યારે 7મો મહિનો શરૂ થયો ત્યારે શૌર્ય તેને બાળકની ખરીદીમાં મદદ કરતો હતો. તે તેને જે કપડાં ઈચ્છતી તે ખરીદી આપતો હતો. પરંતુ 9 મહિના પછી કિયારાની સ્થિતિ બદલાઈ ગઈ. તેને પોતાના વિશે ખૂબ જ વિચિત્ર લાગતું હતું. હવે તે સમજવા લાગી હતી કે બાળક શું છે. બાળક ફક્ત હોસ્પિટલમાં જ મળતું નથી. બાળકની ભેટ ખરેખર વાસ્તવિક છે. કદાચ એક સ્ત્રીને ત્યારે જ ખ્યાલ આવે છે જ્યારે તે આ તબક્કાઓમાંથી પસાર થાય છે. એક બા તેના બાળકના જન્મ પહેલા જ તેના પ્રેમમાં પડી જાય છે, કારણ કે તેની દરેક વિગતો તે જુએ છે. તેણી તેના શરીરમાં થતી ગતિવિધિઓ અનુભવે છે. અને કિયારા બધા તબક્કાઓમાંથી પસાર થઈ રહી હતી. બાળકના જન્મ પહેલા જ સ્ત્રીના બલિદાન શરૂ થઈ જાય છે. તેણીએ બાળક જે ઈચ્છે તે ખાવું પડે છે, ભલે તેને ઊંઘ આવતી હોય. તેને બાળકની ગતિવિધિઓ પર જાગવું પડે છે. 9 મહિના પછી જ્યારે પ્રસૂતિ પીડા થઈ ત્યારે કિયારાને લાગ્યું કે તે મરી જશે. શૌર્ય પર મરી રહ્યો હતો. તેણીના પીડાદાયક રડવાથી તે ગભરાઈ ગયો. તે ઝડપથી તેની બાને રૂમમાં લાવ્યો. શૌર્યની બા અને શ્રીનાએ તેને સહારો આપ્યો અને તેને કાર સુધી લઈ ગયા. અને શૌર્યની બા પાછળની સીટ પર બેઠી. વાહન ચલાવતી વખતે શૌર્ય વારંવાર તેનો હાથ પકડીને કહેતો હતો, કંઈ નહીં થાય, બધું સારું થઈ જશે. કિયારાએ કહ્યું, ના, હું મરી જઈશ. તમને ખબર નથી કે મને કેટલી પીડા થઈ રહી છે. મને લાગે છે કે હું આજે જ મરી જઈશ. તો શૌર્યની બા કહેતી રહી કે દીકરા, તને કંઈ નહીં થાય. પણ કિયારા વારંવાર શૌર્યનો હાથ પકડીને તેને જોરથી દબાવતી રહી, પીડા સહન કરવા માટે. કિયારાએ શૌર્યનો હાથ પકડી રાખ્યો
તે શાંતિથી એક હાથે ગાડી ચલાવતો રહ્યો, બીજા હાથે કિયારાના હાથમાં હિંમત આપતો રહ્યો. હોસ્પિટલ પહોંચ્યા પછી તેણે તેને ઝડપથી વ્હીલચેરમાં બેસાડી અને તેને લેબર રૂમમાં મોકલી. તેના મનમાં વિચિત્ર વિચારો છવાઈ ગયા. તેણે તેના બાળક અને કિયારાની સલામતી માટે પ્રાર્થના કરી. પરંતુ જ્યારે ડોક્ટર બહાર આવ્યા અને તેના ચહેરા પર ઉદાસી જોઈ, ત્યારે શૌર્ય ભાંગી પડ્યો. તે તરત જ તેની પાસે ગયો અને પૂછ્યું, મારી પત્ની અને બાળક ઠીક છે? ડોક્ટરે કહ્યું, તેને એક પુત્રને જન્મ આપ્યો છે અને તે પુત્ર એકદમ ઠીક છે, પરંતુ કિયારા? તે ગભરાઈ ગયો. તેને પૂછ્યું, મારી પત્નીને શું થયું? ડોક્ટરે કહ્યું, મને ખબર નથી. ઓપરેશન દરમિયાન તે બેહોશ થઈ ગઈ હતી, પણ તે હજુ સુધી ભાનમાં આવી નથી. જો કે સ્ત્રીઓ સામાન્ય રીતે આવું જ કરે છે. પછી એક નર્સ એક નાનું બાળક લાવી અને તેને શૌર્યના ખોળામાં મૂક્યું. તે રડવા લાગ્યો, એ વિચારીને કે કિયારા બાળકને કેટલો પ્રેમ કરે છે અને તે કેવી રીતે ભાનમાં આવી નથી. તે ખૂબ જ દુઃખી હતો. તેણે બાળકને પ્રેમ કર્યો અને તેને તેની માના ખોળામાં મૂક્યું. તેણે કહ્યું, કૃપા કરીને તેને ભાનમાં લાવવા માટે ગમે તે કરો. ડોક્ટરે કહ્યું, અમે અમારાથી બનતું બધું કર્યું છે. અમને ડર છે કે તે કોમામાં સરી જશે. આખી રાત વીતી ગઈ હતી. સવાર થઈ ગઈ હતી. શૌર્યની બાએ બાળકનું ધ્યાન રાખ્યું હતું. રાજ અને શ્રીના આવી ગયા હતા. શૌર્યના પિતા પણ આવી ગયા હતા. બધા કિયારા વિશે ચિંતિત હતા, કારણ કે તે ભાનમાં આવી રહી નહોતી. તેને એક રૂમમાં ખસેડવામાં આવી. ડોક્ટરે કહ્યું, અમને લાગે છે કે તે કોમામાં ચાલી ગઈ છે. અમને ખબર નથી કે તે ક્યારે ભાનમાં આવશે. આ સાંભળીને શૌર્યની હિંમત તૂટી ગઈ. તે રડવા લાગ્યો. તેણે કિયારાનો હાથ પોતાના બંને હાથમાં લીધો અને કહ્યું, કિયારા, કૃપા કરીને તારી આંખ ખોલ. જો, ભગવાને તને આટલું સુંદર બાળક આપ્યું છે. તે બિલકુલ તારા જેવું જ છે. કૃપા કરીને જાગ યાર, આવું ન કર. કિયારા, તારી આંખો ખોલ. જો તારો પુત્ર તને જોવા માટે ખૂબ જ ઉત્સુક છે. શૌર્યની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. બધાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. બાળક ખરેખર રડી રહ્યું હતું. શૌર્યની માના ખોળામાં પણ તે રડવાનું બંધ કરતું નહોતું, પરંતુ તેટલી ગાઢ ઊંઘમાં હતી કે તે જાગી શકી નહીં. તે ફક્ત શ્વાસ લઈ રહી હતી. સમય ધીમે ધીમે પસાર થતો ગયો. શૌર્યના માતા પિતા રાજ અને શ્રીના બધા ઘરે ગયા હતા. બાળકને તેની બા પણ લઈ ગઈ હતી, પરંતુ શૌર્ય ત્યાં જ રહ્યો. એક અઠવાડિયામાં તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ. તેની દાઢી વધી ગઈ અને રડવાથી તેની આંખો સૂજી ગઈ. તે વારંવાર તેની બાજુમાં બેસીને તેને જગાડવાનો પ્રયાસ કરતો, પણ તેને ખબર નહોતી કે ગઈકાલે જે છોકરીને તે નફરત કરતો હતો તે તેના જીવનની સૌથી કિંમતી વસ્તુ બની ગઈ હતી. તે તેના વગર એક ક્ષણ પણ વાળી શકતો નહોતો. તેને કંઈ સારું લાગતું નહોતું. તેનું પોતાનું બાળક પણ તેને આકર્ષક લાગતું નહોતું. પરંતુ જ્યારે એક મહિનો પસાર થયો ત્યારે ડોક્ટરોએ નિરાશ થયા. તેઓએ કહ્યું, અમને નથી લાગતું કે તે ભાનમાં આવશે. જો તમે અમને પરવાનગી આપો તો અમે તેને ઝેરનું ઇન્જેક્શન આપી શકીએ છીએ. તમે તમારી પત્નીને આટલી બધી પીડા કેમ આપવા માંગો છો? તેણે કહ્યું, ના, તે પોતે શ્વાસ લઈ રહી છે ને, એનો અર્થ એ છે કે તે જીવિત છે. હું મારી પત્ની માટે આટલો કડક નિર્ણય નહીં લઉં. હું તમારા બિલ ચૂકવી રહ્યો છું ને. હું મારી પાસે જે કંઈ છે તે તેના પર ખર્ચ કરી નાખીશ, પણ મને ખાતરી છે કે તે ભાનમાં આવશે. બાળક તેની દાદીથી ટેવાઈ ગયો હતો. તે તેના ખોળામાં માના પ્રેમની શોધમાં હતો. 1 મહિના, 2 મહિના, પછી 3 મહિના વીતી ગયા, પણ કિયારા ભાનમાં ન આવી. ક્યારેક શૌર્ય તેના દીકરા અંશને પણ પોતાની સાથે લાવતો.
તે તેને કહેતો, આ તારી માં છે, માને બોલાવો. તેને ફક્ત એક જ આશા હતી કે જ્યારે બાળક કિયારાને બબ્બા કહેશે ત્યારે તે ચોક્કસપણે જાગી જશે. કિયારા શૌર્યને પ્રેમ કરતી હશે કે નહીં, પણ તેને બાળક પ્રત્યે ઊંડો લગાવ હતો. ગર્ભાવસ્થા દરમિયાન પણ કિયારા શૌર્યને કહેતી રહી, શૌર્ય, મારું બાળક મને બબ્બા કહેશે, સાચું ને? જ્યારે તે આ દુનિયામાં આવશે ત્યારે તે પહેલા મને મારા નામથી બોલાવશે. મને ખબર નથી કે તે કેવું દેખાશે, તેની આંખો કેવી હશે, તેનું નાક કેવું હશે. અને આજે 4 મહિના પછી પણ તેની આંખોને તેના બાળકને જોવાની મંજૂરી નહોતી. શૌર્ય બાળકને કિયારાની બાજુમાં સુવડાવતો. બાળક તેની માની ચાદર ખેંચી લેતો અને પછી રડવાનું શરૂ કરતો. તે પહેલી વાર હતું જ્યારે તેણે રડવાનું સાંભળ્યું. અવાજ સાંભળીને કિયારાના હૃદયના ધબકારા ઝડપી થઈ ગયા. મશીનમાં તેના ધબકારા ઝડપથી થવા લાગ્યા અને આનાથી શૌર્ય આશાથી ભરાઈ ગયું. તેણે બાળકને શાંત પાડ્યું. બાળક વારંવાર કિયારાને ખેંચી રહ્યું હતું, રડતું હતું, ક્યારેક બબા કહી રહ્યું હતું. એવું લાગતું હતું કે કિયારાની આંખની કીકી ફરતી હતી. તેણે ઝડપથી નર્સ અને ડોક્ટરને બોલાવ્યા. કિયારાના શરીરમાં થોડી હિલચાલ જોઈને ડોક્ટરને થોડી આશા જાગી. તેણે કહ્યું, તમારું બાળક તેની માને પુનર્જીવિત કરી શકે છે. તેને દરરોજ અહીં લાવો. તેને તેની માની બાજુમાં સુવડાવો. જ્યારે તે તેના બાળકનો સ્પર્શ અનુભવે છે, તેનું રડવું સાંભળે છે, ત્યારે તે ચોક્કસ જાગી જશે. અને એવું જ થયું. શૌર્ય દરરોજ અંશને ભૂખ્યો લાવતો. જ્યારે તે ભૂખથી રડવાનું શરૂ કરતો ત્યારે તે તેને કિયારાની બાજુમાં સુવડાવતો. જ્યારે તે રડતો અને બબ્બા બબ્બા કહેતો ત્યારે કિયારાનું નિર્જીવ શરીર જીવંત થઈ જતું. પણ એક વખત તે એટલું રડ્યું કે કિયારા અચાનક બેઠી થઈ ગઈ. આ જોઈને ડોક્ટરો આશ્ચર્યચકિત થઈ ગયા અને શૌર્ય પણ આશ્ચર્યચકિત થઈ ગયું. તેણીએ તરત જ તેના રડતા બાળકને પોતાના હાથમાં લીધું અને તેને ગળે લગાવી દીધું. ડોક્ટરો આશ્ચર્યચકિત થઈ ગયા. તેમને લાગ્યું કે તે એક દેવી આશીર્વાદ છે, નહીંતર કોમાવાળા દર્દીઓ વર્ષો સુધી કોમામાં જ રહે છે અને લોકો ઘણીવાર તો આશા છોડી દે છે. પરંતુ કદાચ કિયારાનો તેના બાળક પ્રત્યેનો પ્રેમ જ તેને ભાનમાં લાવ્યો હતો. તે રડી રહી હતી. તેના બાળકને તેની છાતી પર પકડીને તેણીને લાગ્યું કે તેનું ઓપરેશન થયું છે. થોડા કલાકો પછી જ તે ભાનમાં આવી છે. પરંતુ જ્યારે તેને ખબર પડી કે તે છેલ્લા 4 મહિનાથી બેભાન હતી ત્યારે તે વિશ્વાસ કરી શકતી નહોતી. તે રડી રહી હતી અને તેના બાળકને ચુંબન કરી રહી હતી. શૌર્ય તેની સંભાળ રાખતો હતો. થોડા દિવસોમાં તે સ્વસ્થ થઈ ગઈ અને ઘરે પાછી આવી. શૌર્ય તેની વધુ સંભાળ લેવા લાગ્યો. તે તેની બાજુમાં તેની સાથે સૂતો. તેને એક વિચિત્ર ડર લાગવા લાગ્યો હતો કે કિયારા તેને છોડીને ચાલી જશે. જ્યારે તેમનો દીકરો 3 વર્ષનો થયો ત્યારે કિયારાએ પૂછ્યું, તમને નથી લાગતું કે અંશને બીજો ભાઈ કે બહેન હોવો જોઈએ? શૌર્યએ જવાબ આપ્યો, ના, મને બાળક નથી જોતું. તે આશ્ચર્યચકિત થઈ ગઈ. પૂછ્યું, એવું કેમ? શૌર્યએ જવાબ આપ્યો, મારો અનુભવ ખૂબ જ ખરાબ રહ્યો છે કિયારા. હું કસમ ખાઉં છું. ત્યારે મને લાગતું હતું કે હું પણ મળી જઈશ. આટલું કહીને તે કિયારાને ગળે લગાવીને રડ્યો. તેણે કહ્યું, હું તને ગુમાવવા માંગતો નથી. ફક્ત એક બાળક ઘણું છે. પણ કિયારાએ જીદ કરી કે એવું જરૂરી નથી કે વસ્તુઓ હંમેશા બનતી રહે. તેમના લગ્નને 7 વર્ષ વીતી ગયા હતા અને તેમને 2 બાળકો હતા. પણ આજે પણ જ્યારે પણ શૌર્યને તે સમય યાદ આવે છે ત્યારે તે કિયારાને તેના હાથમાં પકડી લેતો. તે કહેતી રહેતી,
મને સુવા દો, તમે મને કેમ હેરાન કરો છો? તો તે કહેતો તું સૂઈ જા, બસ મારી નજીક રહે. જ્યારે તું દૂર હોય છે ત્યારે મને લાગે છે કે હું મરી રહ્યો છું. કિયારાએ કહ્યું, શૌર્ય, ક્યારેક તો તમે બાળક જેવું વર્તન કરો છો. મારાથી દૂર રહો. જો અંશ જાગી જાય તો શું વિચારશે? અંશ હવે 5 વર્ષનો છે. તે તેની માનો હાથ તેના પિતાના હાથમાં જોશે. જ્યારે પણ તે તેની માનો હાથ શૌર્યના હાથમાં જોતો ત્યારે તે તેને શૌર્યના હાથમાંથી દૂર કરીને પોતાના હાથમાં પકડી લેતો. તે કહેતો, આ મારી મમ્મી છે પપ્પા, તેને સ્પર્શ ના કરો. તે ગુસ્સાથી શૌર્ય તરફ જોતો તો શૌર્ય કહેતો, એક તો બોળો આવ્યો છે અને મારો હક પણ લઈ લે છે. પણ જ્યારથી વીરનો જન્મ થયો ત્યારથી તેણે અંશનું સ્થાન લઈ લીધું હતું. અંશ હવે શૌર્ય સાથે સૂઈ જતો. પણ જ્યારે બંને બાળકો સૂઈ જતા ત્યારે શૌર્ય બાળકોને બાજુ પર સુવડાવી દેતો અને કિયારાની નજીક જઈને તેને ગળે લગાવી લેતો. ક્યારેક તે ગુસ્સે થતી, પણ શૌર્યની જીત સામે તે હંમેશા લાચાર લાગતી. તે તેના પ્રેમ સામે ઝૂકી જતી. કદાચ દરેક સ્ત્રી તેના પતિના પ્રેમ સામે લાચાર અનુભવે છે, પોતાના આરામને પણ ભૂલી જાય છે. તો મિત્રો, અમને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા, નોટિફિકેશન બેલ જરૂર દબાવો જેથી તમને આગળની અપડેટ પહેલાં મળી રહે. ધન્યવાદ. થેન્ક યુ.